जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे सूरतना फेमस ईदड़ा। जेवा फरसाणनी दुकाने मळे छे तेवा ज ईदड़ा आज आपणे पोचारू जेवा ने जाळीदार घरे बनावीने तैयार करवाना छे। तमे जोई शको छो केटला सरस रूह जेवा पोचा अने जाळीदार बनीने तैयार थया छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनलने लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। तो चालो आपणे सूरतना फेमस ईदड़ा बनाववानुं चालू करीए। तो ईदड़ा बनाववा माटे सौथी पहेला अहीं मैं चोखा अने दाळने पीसीने तैयार करी लीधा छे, केम के आ ईदड़ा जे आपणे दाळ चोखा पलाळवानी झंझट वगर इन्स्टंट बनावीने तैयार करवाना छे। तो अहीं मैं दाळ अने चोखाने मिक्स करीने मैं दળી लीधुं छे। हवे आपणे छाशथी ईदड़ाने पलाळवाना छे जेथी तेनुं फर्मेंटेशन छे ते सारी रीतना आवे। खाटी छाश एक बाउल लीधी छे। तमे खाटी छाशनी जग्याए एक खाटुं दહીં पण लई शको छो। हवे अहीं मैं पाणी छे ते सेज गरम करी लीधुं छे जेथी आपणो आथो छे ते सरस इन्स्टंट आवीने तैयार थई जाय। 8 कलाकमां आपणो आथो छे ते सरस आवी जशे। गरम पाणी एड करवाथी तमारा ईदड़ा छे ते सरस पोचा रूह जेवा बनीने तैयार थाय छे। तो ज्यारे पण तमे ईदड़ानुं फर्मेंटेशन तैयार करो त्यारे तमारे पाणी छे ते सेज गरम करी लेवानुं। तो हवे आपणे छाश अने पाणी एड करीने ईदड़ा बनाववा माटे परफेक्ट बेटर छे ते बनावीने तैयार करी लेशुं। फर्मेंटेशन छे ते सेज गाढुं ज राखवानुं छे जेथी बेटरमां फर्मेंटेशन छे ते सरस आवे। जो तमे बहु पातळुं करी नाखशो तो तमारुं फर्मेंटेशन एवुं नहीं आवे। कोईपण आ थावाळी चीजमां हमेशा बेटर छे ते बहु गाढुं ज राखवुं जेथी फर्मेंटेशन सरस आवे। तमे जोई शको छो आटलुं मैं गाढुं राख्युं छे। हवे आपणे ढांकीने 8 कलाक सुधी राखी देशुं जेथी आपणो आथो छे ते सरस आवे। આવી રીતના એક પ્લેટ ઢાંકીને ઉપર આપણે વજનવાળી વસ્તુ મૂકી દઈશું અને 8 કલાક થઈ ગઈ છે। હવે આપણો આથો છે તે સરસ આવીને તૈયાર થઈ ગયો છે। હવે એક જ ડાયરેક્શનમાં આપણે હલાવી લેશું જેથી અંદર કોઈ હવાના કણ હોય તે દૂર થઈ જાય। તમે જોઈ શકો છો બેટરમાં નકરા બબલ્સ જ થાય છે જેનાથી આપને ખબર પડે કે આપણો આથો છે તે ખૂબ જ સરસ આવ્યો છે। જો બેટરમાં તમારે બબલ્સ થાય ને એટલે સમજી લેવાનું કે તમારો આથો છે તે પરફેક્ટ રીતથી આવી ગયો છે। હું તમને નજીકથી બતાવું, તમે જોઈ શકો છો કેટલો સરસ આથો આવીને તૈયાર થયો છે અને ઝીણા ઝીણા બબલ્સ પણ થાય છે। તો ઈદડા બનાવવા માટે પરફેક્ટ આપણો આથો આવીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બેટરમાં મિક્સ કરી દઈશું। હવે આપણે ઈદડા છે તે સરસ ફરસાણની દુકાન જેવા ટેસ્ટ આપે તેના માટે આપણે અધ કચરા કારા મરીને આપણે ખાંડીને તૈયાર કરી લીધા છે। અહીં મેં આદુ અને લસણની આદુ અને મરચાંની મેં પેસ્ટ બનાવી લીધી છે। આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી તમારા ઈદડામાં ટેસ્ટ બહુ સરસ આવે છે, તો જરૂરથી તમારે આ પેસ્ટ એડ કરવી। એકદમ ફરસાણની દુકાન જેવો ટેસ્ટ ઘરે બનીને તૈયાર થાય છે। હવે સતત એક જ ડાયરેક્શનમાં હલાવીને આપણે બેટરને પરફેક્ટ રીતના તૈયાર કરી લીધું છે। હવે થોડુંક બેટર આપણે ઈદડા બનાવવા માટે આપણે અલગ કાઢી લેશું અને હવે આપણે તેમાં 1 ચમચી બેકિંગ સોડા એડ કરીને આપણે તેમાં તેલ ઉમેરી દઈશું। તેલ એડ કરવાથી તમારા ઈદડા છે તે 8 કલાક સુધી એકદમ સરસ પોચા રૂ જેવા રહે છે, ચવળ બિલકુલ નહીં થાય। તો તેલ જરૂરથી તમારે એડ કરવું અને બેકિંગ સોડા એડ કરવાથી એકદમ પોચા જાળીદાર બનીને તૈયાર થાય છે। તમે જોઈ શકો છો આપણું સરસ ફર્મેન્ટેશન થઈ ગયું છે તૈયાર ઈદડા બનાવવા માટે અને સોડાને બેટરમાં સરસ રીતના આપણે એક્ટિવ કરી લીધા છે। હવે અહીં મેં ઈદડા બનાવવા માટે 2 પ્લેટ લઈ લીધી છે। હવે આપણે તેમાં તેલ લગાડી દઈશું જેથી ઈદડા છે તે આપણે જ્યારે બનીને તૈયાર થઈ ત્યારે બિલકુલ નીચે ચોટે નહીં અને આસાનીથી આપણા ઈદડા છે તે બનીને તૈયાર થઈ જાય। તો બંને પ્લેટમાં મેં સારી રીતના તેલ ગ્રીસ કરી લીધું છે। હવે આપણે બેટર એડ કરી દઈશું।
ઈદળા બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની, પ્લેટ છે તે તમારે આખી નથી ભરી દેવાની, તમારે બેટર થોડું થોડું એડ કરવાનું છે। જેમ ઈદળા પાતળા હશે ને તેમ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે। હવે ઉપરથી આપણે અધ કચરા કાળા મરી એડ કરી દઈશું। તમારે કોથમરી એડ કરવી હોય તો તમે ઉપરથી તે પણ એડ કરી શકો છો, ધાણા ભાજી। હવે અહીં બંને પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે બંને પ્લેટને સ્ટીમરમાં મૂકીને આપણે 20 મિનિટ સુધી ઈદળાને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું। હવે 20 મિનિટ સુધી ઢાંકીને આપણે હાઈ ફ્લેમ પર આપણે સ્ટીમ થવા માટે મૂકી દીધા છે। હવે આપણે 20 મિનિટ થઈ ગઈ છે અને છરીની મદદથી આપણે ચેક કરી લઈશું કે આપણા ઈદળા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। છરીમાં બિલકુલ ચોંટતા નથી એટલે આપણા ઈદળા છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે। હવે ઉપરથી 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીને આપણે ગ્રીસ કરી લઈશું પ્લેટમાં, જેથી ઈદળા છે તે તમારા સરસ ખાવામાં ટેસ્ટ લાગે અને ચવળ પણ નહીં થાય, એકદમ પોચા રૂ જેવા જ રહેશે। તો ઉપરથી ગરમા ગરમ જ્યારે પ્લેટ ઉતરે ને ત્યારે તમારે આવી રીતના તેલ છે તે ગ્રીસ કરી લેવું। હવે ઠંડા થઈ ગયા છે, હવે આપણે છરીની મદદથી આપણે તેને કાપી લેશું। તમે જોઈ શકો છો જેવા ફરસાણની દુકાને મળે છે ને તેવા જ ઘરે બનીને તૈયાર થયા છે। છે ને એકદમ પોચા રૂ જેવા જાળીદાર ઈદળા આપણા બનીને તૈયાર છે। Thank you for my watching video.